દોસ્તો આવો જાણીએ સમાજના પ્રોબ્લેમો અને સાથેનું સમાધાન। પહેલાના સમયમાં લોકો 100 વર્ષનું આયુષ્ય પૂરા કરતા હતા, ત્યાં સુધી કોઈ જાતના પ્રોબ્લેમ નહોતા। આજે લોકોને 30-35 વર્ષની ઉંમરથી પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે અને એવા પ્રોબ્લેમો કે લોકો ચાલી શકતા નથી, કાયમી પીડા ભોગવે છે। તો અમે સુરતમાં તમને એવા પરિણામ તરફ લઈ જઈ રહ્યા છીએ કે જે પરિણામ સાયટિકાની બીમારીમાં મળેલું છે। એડ્રેસ છે અમરોલીથી નજીકનો વિસ્તાર, ઉત્તરાણ, સેન્ટોસા ટાવરની બાજુમાં ટાવર છે રાધે રેસિડેન્સી, સી બિલ્ડિંગમાં 1104 નંબરમાં। શું નામ છે તમારું? અનસોયાબેન બાલુભાઈ। તમારું સૌરાષ્ટ્રનું ગામ કયું છે? ગાંડલા। ગાંડલા તાલુકો અને જિલ્લો? તાલુકો સાવરકુંડલા। સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લામાં આવે છે। હવે વાત કરો તમારા પ્રોબ્લેમની। શું પ્રોબ્લેમ હતો? મને સાયટિકા હતો। સાયટિકા એટલે શું થાય તમને? કમરમાંથી ઠેઠ પાણી લગી, આખી નસ જ ખેંચાય। આ કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? 15 વર્ષથી। 15 વર્ષથી? હા। અચ્છા, તો આપણે દવા કેટલા વર્ષથી લેતા હતા તમે? દવા 15 વર્ષથી લઉં છું। એમાં મોટા મોટા ડોક્ટરની કોની દવા લીધેલી તમે? મોટા મોટા ડોક્ટર આ મનોજ સત્યવાણી, પછી ચેતન પટેલ। અચ્છા, બતાવો તો ફાઇલ। દોસ્તો આજે પરમ હોસ્પિટલ છે અને અહીંયા ડોક્ટર ચેતન પટેલ અને નીચે બેનનું નામ છે અનસુયાબેન બાલુભાઈ। ઓકે, આ હોસ્પિટલમાં આપણે કેટલો ટાઈમ દવા લીધેલી? આ હોસ્પિટલમાં તો મેં 1.5 વર્ષ દવા લીધી। કોઈ ફરક નહીં। પછી એ દવા પીવ એટલે દી એમ સારું રહે, પછી કે તો તમે પેલા તો કીધું તું દાખલ થઈ જાવ, એમ કમરનું ઓપરેશન આવશે। ઓપરેશનનું કીધેલું? હા। તો તમે રેડી હતા ઓપરેશન માટે? નહીં, મેં કીધું હું હજી આરામ કરવાનું કે મહિનાનું કીધું ને 2 મહિના કરું, પણ મારે કમરનું ઓપરેશન નથી કરાવવું। પછી એનાથી ફરક ન પડ્યો, પછી આપણે શું સારવાર લીધેલી? પછી કે તો હવે કસરત કરાવો। કસરત કરી કઈ જગ્યાએ? શિવાલિકમાં। શિવાલિકમાં, બરાબર? અચ્છા, આ શિવાલિકમાં કસરત કેટલો ટાઈમ કરાવેલી? 1.5 મહિનો। એનો રોજનો ચાર્જ શું થતો હતો? 150 રૂપિયા ડેઈલીના? હા। કોઈ ફરક નહીં। પછી મેં કીધું હવે દવા નથી લેવી। પછી તો પપ્પા કે નહીં, એક વખત જે આપણે ન્યુરો સર્જન છે ત્યાં જઈ આવી, મનોજ સત્યવાણીમાં। બતાવો તો। ડોક્ટર મનોજ સત્યવાણી, હા, ન્યુરો ફિઝિશિયન છે, બરાબર છે? તો આ સાહેબે શું કીધેલું આપણે? એ સાહેબે કીધું તમારે મણકાની તકલીફ છે, એમ। મણકાની તકલીફ છે એવું કીધેલું? હા। એટલે રિપોર્ટ કરાવેલો કોઈ? નહીં, કે તમે મણકાની તકલીફ છે તો તમે MRI કરાવો, એમ। અચ્છા, MRI કરાવેલો ને? હા। આ છે તમારો MRI, બરાબર છે? અચ્છા, આ તમારા બધા રિપોર્ટ છે, હા, બરાબર? આ છે અનસુયાબેન ખોખર એમનું નામ। ઓકે, પછી આ રિપોર્ટ કરાવ્યા પછી દવા લીધેલી? હા, દવા એ કે તમે ચાલુ કરો, કોર્સ કરો એટલે સારું થઈ જાય છે, એમ। કેટલો ટાઈમનો કોર્સ કરેલો? એટલે મને 3 મહિનાનું કીધું હતું। મેં 1 મહિનો પૂરો થયો પછી પાછા બતાવવા ગયા, તે મેં કીધું મને ફરક નથી આમાં। આમ બીજું શું થતું હતું? બીજું તો કઈ હાથ સનાયું બધા દુખ્યા કરતા, અને સાયટિકાનો વધારે પ્રોબ્લેમ હતો। એટલે હું આમ કામ ન કરી શકતી, કચરા પોતા કોઈ વસ્તુ થાય નહીં, થાય પણ આમ પોરો ખાવો પડે। અચ્છા, 3 રૂમમાં પોતા મારવા 4 પોરા ખાવા પડે પછી થાય કામ, બરાબર? એટલે મેં કીધું હવે કઈ લેવી નથી મારે, જે થાય એમ। કે એક વખત ને બતાવી દવા લઈ લઈ। 2 મહિના મેં પીધી, પણ મને બોલવામાં થોડુંક જીભ જલાતી અને હું બોલું છું એમ ખબર ન રહી। તોતલા પણ આવી ગયું દવા લેવાથી? હા, દવા લેવાથી। પછી દવા બંધ કરી દીધી? પછી હું પાછી બતાવવા તોય ગયા, એમ પપ્પા કે નહીં બતાવવા જવું જ છે, એમ આપણે એને કોર્સ પૂરો કરીએ। એટલે બતાવવા ગયા તો મેં એને કીધું, મેં આ રીતનું છે કે 1 ટીકડી ઘટાડી નાખશું આપણે, પણ મને એમાં મેં કીધું વધતું જાય છે ને ઘેર ન જ રહે, નકરું આમ ભૂતું રહું તો ઊભું થાવું છે એમ ન થાય, બરાબર? એટલે પછી મેં એ દવા બંધ જ કરી દીધી, અને મેં કીધું હું દવા પીવાની નથી, જેમ દેવી હોય દઈ દઈ, પાછી દઈ આવો, એમ। દોસ્તો આ લાસ્ટ રિપોર્ટ છે, તારીખ 27/1/2017। આ તમારી છેલ્લી દવા લીધેલી? હા, છે? છેલ્લી। પછી તમે દવા બંધ કેટલો ટાઈમ રાખેલી? પછી બંધ જ કરી દીધી, કોઈ દુખાવાની પીવાની જ નહીં, લાંબો ટાઈમ જ બંધ કરી દીધી। પછી એમને સહન કર્યા કરતી, મેં કેટલાક દી દુખશે પણ તો દુખાવો વધે તો મારે હુઈ જ જવું પડે, અને હાવ ખાટલે થઈ જાવ, ખાવાય હું ખાતી ઊભી થઈ જાવ, આ પરિસ્થિતિ હતી। હા। પછી ફાયદો છે નથી થયો તમને? ફાયદો મને પછી મારી જેઠની દીકરી છે મનીષા, આ બેન જે બાજુમાં બેઠા છે તે? હા, એને મને કીધું તો તમે આ લ્યો, કે પાવડર ને જોઈન્ટ છે। દોસ્તો આ જોઈન્ટ કેર નામની કેપ્સ્યુલ છે અને નેચરામોન નામનો પાવડર કેપ્સ્યુલ છે ડાયટરી સપ્લિમેન્ટ, અને પાવડર છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ। આ ખરેખર માણસના સાંધાને મજબૂત અને સ્નાયુને મજબૂત બનાવવાની પ્રોડક્ટ છે, અને પાવડર છે માણસના બોડીની પૂરી જરૂરિયાત। આ પીધા પછી ફાયદો કેટલા દિવસે થયો હતો? મને આ ફાયદો 1.5 મહિને તો ફિક્સ આમ દોડવા જ મળી હતી, ચાલવા મળ્યા હતા? પછી
પછી તો મને ના પાડી મેં કીધું મારે 3 જ ડબ્બા પીવા છે હવે નથી હા. પીવા એમ હા. તો એને કાકા કે નહીં 15 ડબ્બા પી કે હાવ દોડવા મળીને તો કેટલા ડબ્બા પૂરા કર્યા? 10મો હાલે જ છે મારા સાહેબમાં. હવે હવે નવ તમને આખા હવે પી. કેવું લાગે છે? હવે તો બહુ સારું છે. તમે ચાલી શકો છો? હા. ચાલો તો જરા. દોસ્તો, જે બિલકુલ પથારીવશ કેસ હતા એ આજે ચાલીને બતાવે છે આપણને. બેસો તો પલાઠી વાળીને ત્યાં. ઊભા થઈ જાઓ તો પાછા. આવી જાઓ, બેસી જાઓ પલંગ પર. હવે કેટલું ચાલી શકો છો તમે? અત્યારે હું 2 કિલોમીટર હાલી જાઉં. 2 કિલોમીટર ચાલી શકો છો. હા. આમ કોઈ દુખાવા જાતનું? નહીં દુખાવો જેવું થતું નથી. નહીં કઈ નહીં. અને ઘરકામ કરવામાં ઘરકામ કરવામાં મને બહુ સ્ફૂર્તિ રહે છે આમ. સ્ફૂર્તિ રહે છે? હા 15 વર્ષ પહેલાનું જે તમારું જીવન હતું હા. અને આજનું જીવન, એમાં પાવડર પીધા પછી કેવું લાગે છે? બહુ સારું લાગે છે. આમ આમ ચહેરાથી ખુશી તો દેખાય છે, બહુ બરાબર? સારું લાગે છે. અને અત્યારે તો હું પેલા મારે મંદિરે અહીંયા વાર હોય ને જવું હોય ને હા. પરબ હોય કે સેન્ટોઝામાં છે તોય ન જાતી. અત્યારે હું સવારમાં કાયમ મંદિરે જઈ ડેઈલી મંદિરે જાવ છો? ડેઈલી. બરાબર છે. આ પરિણામથી તો સંતોષ છે ને તમને? હા સરસ. તો માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.